10 સંસ્કૃત વિષયમાં પાઠ 6 કાષ્ઠખંડઃ એટલે કાષ્ઠ એટલે લાકડું અને ખંડઃ એટલે ટુકડો. તો લાકડાનો ટુકડો આ પાઠ આજે આપણે સમજીશું. ગંગાતીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત. ગંગા તીરે એટલે કે ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યેણ સહ એટલે શિષ્યની સાથે, વર્તમાનઃ એટલે ફરતા ને આસીત એટલે હતા. તો ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. સ એટલે તેણે, જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહમાં, નિયમાનમ પાણીના પ્રવાહ વડે લઈ જવાતા, તેણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા, કંચન એટલે કોઈ એક, કાષ્ઠખંડમ એટલે કે લાકડાના ટુકડાને, દર્શયન જોયો, તેણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ એક લાકડાના ટુકડાને જોયો. શિષ્યમ આહ લાકડાના ટુકડાને, દર્શયન એટલે કે બતાવતા, શિષ્યમાહ શિષ્યને કહ્યું, અયમ એટલે આ એટલે કે લાકડાનો ટુકડો, જલ પ્રવાહેણ પાણીના પ્રવાહ સાથે, જલ પ્રવાહેણ સહ પાણીના પ્રવાહની સાથે, સમુદ્રમ પ્રાપ્સ્યતિ સમુદ્રને પ્રાપ્ત કરશે. પરંતુ ગમન માર્ગે એટલે કે જવાના માર્ગમાં, પરંતુ જવાના માર્ગમાં, તીરે સંલગ્નતા એટલે કે કાંઠા પરનું જોડાણ, કિનારા પરનું જોડાણ, ભારાધિક્યેન જલે નિમગ્નતા એટલે કે ભારની અધિકતાને લીધે પાણીમાં, જલે એટલે પાણીમાં અથવા તો જળમાં, નિમગ્નતા એટલે કે ડૂબી જવું, ભારની અધિકતાને લીધે જળમાં ડૂબી જવું. આવર્ત પાતતા, આવર્ત એટલે વમળ, પાતતા એટલે પડવું, તો વમળમાં પડવું. નદી જલ વિયોગશ્ચ ઇતિ ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ એટલે નદીના પાણીનો વિયોગ, આ 4 વિઘ્નો જો ન હોય તો જ એમ કે આ લાકડાનો ટુકડો છે એ સમુદ્રને પ્રાપ્ત કરી શકશે. ગુરારગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. અગ્રે એટલે આગળ, ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. વયમ એટલે આપણે, સર્વે એટલે બધા, માનવાહા એટલે મનુષ્યો, આપણે બધા મનુષ્યો, અપી એટલે પણ, આપણે બધા મનુષ્યો પણ, કાષ્ઠખંડા ઈવ લાકડાના ટુકડા જેવા જ છીએ. ઈવ એટલે જ, આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા જ છીએ. અસ્માકમ જીવનમ એવ નદી, આપણું જીવન એક નદી છે, આપણું જીવન એક નદી જ છે. પરિવારઃ પ્રવાહરૂપઃ, પરિવાર છે એ પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંતઃ, સ્વકીય એટલે પોતાના પરિવારમાં જીવન જીવતા, કાષ્ઠરૂપા વયમ કાષ્ઠરૂપી લાકડાના ટુકડા જેવા, વયમ એટલે આપણે, સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ સુખથી પૂર્ણ સંસારરૂપી સમુદ્રને, અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ એટલે કે અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી, જો, યદિ એટલે જો, 4 વિઘ્નો ન હોય તો, જો આ 4 વિઘ્નો ન હોય તો આપણે સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. જીવને કીદૃશા વિઘ્નાઃ ભવંતીતિ શિષ્ય અપૃચ્છત, જીવનમાં કીદૃશી એટલે કેવા વિઘ્નો હોય છે શિષ્ય પૂછે છે અથવા શિષ્યે પૂછ્યું. ગુરુઃ સમુપાદિશત, ગુરુ ઉપદેશ આપતા કહે છે. નદીરૂપે જીવને આહાર નિદ્રા ભયાદયઃ તીરભૂતાઃ સંતિ, નદીરૂપી જીવનમાં
આહાર, નિદ્રા, ભય વગેરે તીર રૂપ છે. તીર એટલે કિનારા રૂપ છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર નિદ્રા ભયાદિનમ સેવને સતતમ પ્રવૃત્તિ. કિનારાઓ પરના જોડાણ એટલે કે આહાર, નિદ્રા, ભય વગેરેનું સેવન એટલે કે સતત વગેરેમાં પ્રવૃત્તમય રહેવું. વસ્તુતસ્તુ આહારદય સેવનીયા ભવંતી. હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય છે. તથાપિ એટલે તો પણ. તથાપિ એટલે કે તો પણ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. તેમાં સતત પ્રવૃત્તિમય રહેવું તે વિઘ્ન જ છે. એટલે કે સતત તેમાં લાગેલા રહેવું તે વિઘ્ન જ છે. આહાર, નિદ્રા, ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી. આહાર, નિદ્રા, ભય વગેરેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ બને છે. તો આપણે ભવતી ચેત તો કાષ્ઠખંડરૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમઃ વગેરે વિઘ્ન જ બને છે. તો કાષ્ઠખંડરૂપી આપણે એટલે કે લાકડાના ટુકડારૂપી આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવતી. યદ્યપિ જો કે સામાજિક વ્યવહાર પણ બધી જગ્યાએ સર્વત્રૈવ બધી જગ્યાએ અપેક્ષિત છે. એટલે કે સામાજિક વ્યવહારની બધી જગ્યાએ અપેક્ષા રખાય છે. પરંતુ એટલે કે પરંતુ તે શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. તે શક્તિનું અતિક્રમણ કરવું ન જોઈએ. સામાજિક વ્યવહાર શક્તિનું અતિક્રમણ કરીને ન હોવું જોઈએ. યે જનાહ એટલે કે યે એટલે જે, જનાહ એટલે લોકો અથવા માણસો. જે લોકો સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય પોતાની શક્તિ કરતા એટલે કે પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિકાન વ્યવહારાન સામાજિક વ્યવહાર કરે છે, કુર્વંતી કરે છે, તે અતિભારત્વાત અતિભારને લીધે નિમજંતી એવ ડૂબી જાય છે. નિમજંતી એટલે ડૂબી જવું. નિમજ્જિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. એટલે કે ડૂબેલો માણસ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. સુરાપાનમ અક્ષક્રીડા તમાકુ ભક્ષણમ ચૌરકર્મ. સુરાપાન એટલે કે મદિરાપાન, અક્ષક્રીડા એટલે જુગટાના પાસા, તમાકુ ભક્ષણમ એટલે તમાકુનું સેવન, ચૌરકર્મ એટલે ચોરી વગેરે ખરાબ વ્યસનો, દુર્વ્યસનાની એટલે કે ખરાબ વ્યસનો, ઇત્યાદાની એટલે વગેરે વગેરે દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો માનવ જીવને એટલે કે માનવ જીવનમાં આવર્તભૂતાની આવર્ત એટલે વમળ જેવા છે. એષુ પતિતો જનઃ એષુ એટલે એમાં પડેલો માણસ, બહિહિ આગંતુમ ન શક્નોતિ બહાર આવી શકતો નથી. એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અતઃ એટલે આથી, તત્ર પતનમ એવ ન ભવેત આથી તેમાં પતન ન થાય. તાદૃશ પ્રયત્ન એટલે કે તેવા પ્રયત્નો સતતમ કરણીયો ભવતી હંમેશા કરતા રહેવું જોઈએ. યે જનાહ એટલે કે જે લોકો અથવા તો જે માણસો વ્યસનેષુ પતિતાહ વ્યસનમાં પડેલા રહે છે, સંતિ એટલે રે વ્યસનમાં પડેલા રહે છે, તે તરંત તે તરતો હોવા છતાં પણ, અપી એટલે પણ, તે તરતો હોવા છતાં પણ એકસ્મિન સ્થાને એક જ જગ્યાએ પરિતઃ ભ્રમંતી એક જ જગ્યાએ
ફરતો રહે છે. પરિતઃ એટલે ચારે બાજુ, એક જ જગ્યાએ ચારે બાજુ ફરતો રહે છે. તેષામ પ્રગતિ, તેની પ્રગતિ બાધિતા ભવતી એટલે કે અટકી જાય છે. તતસ્તે પછી તે સુખાદિ રૂપમ સુખરૂપી સંસાર સમુદ્રમ એટલે કે સંસાર સમુદ્રને પ્રાપ્તુમ ન અર્હંતી પ્રાપ્ત કરી શકતો નથી. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ, પરિવારની વિમુખતા એવ એટલે જ, પરિવારની વિમુખતા જ નદીના જળનો વિયોગ છે એટલે કે નદીના જળથી વિખૂટું થવું છે. સામાન્યતયા એટલે કે સામાન્ય રીતે, પરિવારે નિવસંત એટલે કે પરિવારમાં નિવસંત રહીને જ, એવ એટલે જ સામાન્ય રીતે પરિવારમાં રહીને જ, વયમ એટલે આપણે, સંસાર સમુદ્રમ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્તુમ એટલે કે પ્રાપ્ત કરી શકીએ છીએ, પ્રાપ્ત કરવા માટે સમર્થમ ભવામહ પ્રાપ્ત કરવા માટે સમર્થ બનીએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ એટલે કે પરંતુ જો કોઈ માણસ સ્વાર્થવશાત એટલે કે સ્વાર્થને કારણે, વા એટલે અથવા, ક્રોધવશાત એટલે કે ક્રોધને લીધે, કોઈ પણ માણસ સ્વાર્થને લીધે અથવા તો ક્રોધને લીધે, વા એટલે અથવા તો ક્રોધને લીધે, પરિવારાત પ્રતિમુખો ભવતી પરિવારથી વિમુખ બને છે. સો અપી એટલે કે સહ અપી તે પણ, નદી એટલે પરિવારથી, જલ એટલે કે સ્નેહથી, પરિવાર રૂપી સ્નેહથી, વિયુક્ત બનેલો, કદાચિત અપી ક્યારેય પણ, જ્ઞાનેન સુખેન ચ એટલે અને, જ્ઞાન અને સુખથી પૂર્ણમ એટલે ભરેલ અથવા તો પૂર્ણ, જ્ઞાન અને સુખથી પૂર્ણ, આનંદમયમ સંસાર સમુદ્રમ આનંદરૂપી સંસાર સમુદ્રને ન પ્રાપ્નોતી એટલે પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય એટલે આ ચાર વિઘ્નોથી, રક્ષિતાહ જનાહ રક્ષાયેલ માણસ, આ ચાર વિઘ્નોથી રક્ષાયેલ માણસ, જ્ઞાનેન સુખેન ચ એટલે કે જ્ઞાન અને સુખથી, પૂર્ણમ એટલે પૂર્ણ, આનંદમયમ એવા આનંદમય સંસારરૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્નુવંતી અવશ્ય પ્રાપ્ત કરે છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. વિકલ્પ પ્રશ્ન પહેલો છે વિકલ્પો. વિકલ્પ નંબર 1, જલ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતિ, પાણીના પ્રવાહમાં ગુરુ શિષ્યને શું બતાવે છે? તો પહેલાનો જવાબ આવશે ખ, કાષ્ઠખંડમ એટલે કે લાકડાનો ટુકડો. નંબર 2, પહેલામાં ખ જવાબ કાષ્ઠખંડમ. નંબર 2, વયમ સર્વે માનવાહ કીદૃશાહ ઇવ સ્મઃ, આપણે બધા માનવો કેવા છીએ? 2 નંબરનો જવાબ આવશે ઘ, કાષ્ઠખંડા ઇવ લાકડાના ટુકડા જેવા. નંબર 3, સામાજિકો વ્યવહારઃ કુત્ર અપેક્ષિતો ભવતી, સામાજિક વ્યવહાર ક્યાં અપેક્ષિત છે? તો 3 નંબરનો જવાબ છે ગ, સર્વત્ર એટલે કે બધી જગ્યાએ. નંબર 4, કેશામ જનાનામ પ્રગતિ બાધિતા ભવતી, કેવા માણસોની પ્રગતિ અટકી જાય છે? તો ચોથાનો જવાબ છે ખ, વ્યસની જનાનામ એટલે કે વ્યસની લોકોની. નંબર 5, ગુરુ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટ આસીત, ગુરુ કોની સાથે ઉપવિષ્ટ આસીત? 5મામાં જવાબ આવશે ખ, શિષ્યેણ, ગુરુ શિષ્યેણ સહ ઉપવિષ્ટ આસીત. નંબર 6,
ખાલી જગ્યા પ્રતિમુખત્વમ એવ નદી જલ વિયોગ. તો 6 માં જવાબ આવશે ક પરિવારાત. પરિવારાત પ્રતિમુખત્વમ એવ નદી જલ વિયોગ. નંબર 7 આહારદય ખાલી જગ્યા ભવંતી. આહાર વગેરે ખાલી જગ્યા છે. તો 7માં જવાબ આવશે સેવનીયાહા એટલે કે સેવન કરવા યોગ્ય. નંબર 8 સામાજિકો વ્યવહાર શક્તિમ અનતિક્રમ્ય ન ખાલી જગ્યા. 8માં આવશે ગ જવાબ ભવેત. નંબર 9 ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્નાહા ભવંતી એટલે કે જવાના માર્ગે કે ખાલી જગ્યા વિઘ્નો છે. તો 9માં જવાબ આવશે ઘ ચત્વારહ એટલે કે 4 વિઘ્નો. પ્રશ્ન નંબર 2 સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે ગુરુ કુત્ર વર્તમાન આસીત. ગુરુ ક્યાં ફરતા હતા? તો કુત્ર શબ્દ કાઢી નાખવાનો છે અને જવાબ આવશે ગંગા તીરે. તો જવાબ બનશે ગુરુ ગંગા તીરે વર્તમાન આસીત. પ્રશ્નાર્થની જગ્યાએ પૂર્ણ વિરામ થઈ જશે. નંબર 2 ગુરુ કમ ઉપદિશતિ. ગુરુ કોને ઉપદેશ આપે છે? તો કમ શબ્દ છે કાઢી નાખવાનો છે. અહીં જવાબ આવશે શિષ્યમ. તો વાક્ય બનશે ગુરુ શિષ્યમ ઉપદિશતિ. પ્રશ્ન નંબર 3 પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતી. અહીં કિમ શબ્દ કાઢી નાખશું. પ્રવાહ રૂપી પરિવારમાં શું વહે છે? તો કિમ શબ્દની જગ્યાએ આવશે સ્નેહરૂપમ જલમ. તો વાક્ય બનશે પ્રવાહ રૂપે પરિવારે સ્નેહરૂપમ જલમ વહતી. નંબર 4 કીદૃશાહ જનાહ એકસ્મિન સ્થાને ભ્રમંતી. કેવા માણસો એક જ જગ્યાએ ભ્રમણ કરે છે? અહીં કીદૃશાહ શબ્દ કાઢી નાખશું. તેની જગ્યાએ આવશું વ્યસનેષુ પતિતાહ. તો વાક્ય બનશે વ્યસનેષુ પતિતાહ. હવે પ્રશ્ન છે એનો એ જનાહ એકસ્મિન સ્થાને ભ્રમંતી. પ્રશ્ન નંબર 5 વિઘ્નરહિતાહ જનાહ કીદૃશમ સમુદ્રમ પ્રાપ્નુવંતી. હવે વિઘ્નરહિત લોકો કેવા સમુદ્રને પ્રાપ્ત કરે છે? અહીં કીદૃશમ શબ્દ કાઢી નાખવાનો છે. કીદૃશમની જગ્યાએ આવશે જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ. તો વાક્ય બનશે વિઘ્નરહિતાહ જનાહ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્નુવંતી. હવે પ્રશ્ન નંબર 3 કૃદંતના પ્રકાર લખવાના છે. આપણે કૃદંત છે ટેક્સ્ટ બુકમાં પાઠ પૂરા થયા પછી પ્રકરણ આપેલું જ છે. તેમાં પાછળ જો તુમ શબ્દ લાગેલો હોય તો હેત્વર્થ કૃદંત બને છે. એટલે પહેલો શબ્દ છે આગંતુમ. અહીં તુમ શબ્દ છે તો પહેલો બનશે હેત્વર્થ કૃદંત. નંબર 2 અતિક્રમ્ય. ય આવે છે એટલે સંબંધક ભૂત કૃદંત. ત્વા ત્ય અને ય એ આવતું હોય 3 હોય તો સંબંધક ભૂત કૃદંત. અહીં આપણે ય છે. નંબર 3 પતિતાહા. ત પ્રત્યાંત છે. અહીં પતિતાહા એટલે ત પ્રત્યાંત આવે છે એટલે કર્મણી ભૂત કૃદંત. નંબર 4 કરણિયા વિધ્યર્થ કૃદંત આવશે. નંબર 5 બાધિતા તો કર્મણી ભૂત કૃદંત. હવે સંધિને જોડવાની છે. શિષ્ય અપૃચ્છત. અહીં વિસર્ગ નીકળી જશે પ્લસ નીકળશે અને શિષ્યો પછી અવગ્રહ પૃચ્છત એટલે કે શિષ્યો અપૃચ્છત. વચ્ચે અવગ્રહ આવશે ડ જેવો. નંબર 2 પતિતઃ જનઃ. તો વિસર્ગ નીકળી જશે પતિતો જનઃ. નંબર 3 અતઃ તત્ર. અહીં વિસર્ગ નીકળી જશે. અહીં અડધો શ થઈ જશે તો શબ્દ બનશે અતસ્તત્ર. નંબર 4 પ્રગતિહિ તેષામ. અહીં પણ વિસર્ગ નીકળી જશે અને અડધો શ થઈ જશે તો શબ્દ બનશે પ્રગતિશ તેષામ. ગુરુહુ અગ્રે. તો અહીં વિસર્ગ નીકળી જશે અ પણ નીકળશે અને વિસર્ગ અને અનો ર બનશે
તો શબ્દ બનશે ગુરુ રગરે. વિસર્ગ અને અ નીકળી જશે, ગુરુ રગરે. નંબર 5 સમાસ લખવાના છે. ભારાધિક્યેન એટલે ભારની અધિકતા. હવે અહીં આપણે વિભક્તિમાં નોની નું નાથી જોડાયેલું હોય તો આપણે ષષ્ઠી વિભક્તિ આવે, તો અહીં આવશે ષષ્ઠી તત્પુરુષ. તત્પુરુષ સમાસ છે એ વિભક્તિથી જોડાયેલો હોય છે. નંબર 2 આહાર નિદ્રા ભયાદય એટલે કે આહાર નિદ્રા ભય. તો ઇતરેતર દ્વંદ્વ એટલે કે દ્વંદ્વ સમાસ બને અને બહુવ્રીહી પણ બનશે. સંસાર સમુદ્રમ તો કર્મધારય. અને 4 નંબર સુખ પૂર્ણમ તૃતીયા તત્પુરુષ, સુખથી પૂર્ણ, તો તૃતીયા તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 6 ધાતુરૂપનો પરિચય. નંબર 1 પહેલામાં છે બ્રહ્મ ધાતુ, પરસ્મય પદ, વર્તમાન કાળ, અન્ય પુરુષ, બહુવચન. નંબર 2 પૃચ્છ ધાતુ, પરસ્મય પદ, યસ્તન ભૂતકાળ, અન્ય પુરુષ, એકવચન. નંબર 3 ભવેયુહુ, તો એમાં ભૂ ધાતુ, ભૂ એટલે કે ભવ ધાતુ, પરસ્મય પદ, વિધ્યર્થ, અન્ય પુરુષ, બહુવચન. નંબર 4 એમાં પણ ભૂ ધાતુ એટલે કે ભવ, પરસ્મય પદ, વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ, બહુવચન. અહીં ઉત્તમ પુરુષ એટલે પ્રથમ પુરુષ અને અન્ય પુરુષ એટલે ત્રીજો અને મધ્યમ પુરુષ એટલે બીજો. ઉત્તમ, મધ્યમ અને અન્ય એટલે કે પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ. પ્રશ્ન નંબર 7 શબ્દરૂપનો પરિચય. નંબર 1 શબ્દ બનશે પ્રવાહ, તૃતીયા વિભક્તિ, એક વચન અને ગુજરાતી અર્થ છે પ્રવાહ વડે. નંબર 2 અસ્મદ સર્વનામ, ષષ્ઠી વિભક્તિ, બહુવચન, ગુજરાતી અર્થ છે અસ્માકમ એટલે અમારું. નંબર 3 મૂળ શબ્દ તીર, સપ્તમી વિભક્તિ, બહુવચન, ગુજરાતી અર્થ છે કિનારાઓ પર. તીરે શું એટલે કિનારાઓ પર. નંબર 4 શબ્દ બનશે વ્યવહાર, દ્વિતીયા વિભક્તિ, બહુવચન, ગુજરાતી અર્થ છે વ્યવહારને, વ્યવહારોને. નંબર 5 શબ્દ બનશે પરિવાર, પંચમી વિભક્તિ, એક વચન, ગુજરાતી અર્થ છે કુટુંબથી, પરિવારાત એટલે કુટુંબથી. પ્રશ્ન નંબર 8 ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન પહેલો સાચું સુખ મેળવવા માટે કોણ કોણ યોગ્ય નથી? તો જે માણસ પોતાની શક્તિ કરતાં વધારે એટલે કે શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તે વધારે પડતા ભારને કારણે ડૂબી જાય છે. આ ડૂબેલો માણસ છે એ સુખમય સંસાર સાગરમાં પહોંચી શકતો નથી, એટલે કે આવો માણસ છે એ સાચું સુખ મેળવી શકતો નથી. નંબર 2 લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? અહીં પહેલું વાક્ય છે શા માટે શબ્દ કાઢીને પહેલું તો એનું એ જ લખી દેશું. લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા કહ્યા છે કારણ કે આપણું જીવન નદી જેવું છે અને પરિવાર છે એ પ્રવાહરૂપ છે, તેમાં સ્નેહરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો આ 4 વિઘ્ન ન આવે તો સુખેથી ભરપૂર આ સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ. નંબર 3
સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્નો આવી શકે છે? તો સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાને 4 વિઘ્નો આવી શકે છે. અહીંયા કયા કયા? એમાં 4. હવે 4 કયા છે? તો નંબર 1, લાકડાનો ટુકડો સમુદ્ર તરફ વહેતો હોય છે ત્યારે એમાં પહેલું વિઘ્ન છે કાંઠા પરનું જોડાણ. નંબર 1, કાંઠા પરનું જોડાણ, જેને લીધે તે સમુદ્રમાં પહોંચી શકતો નથી. 2 નંબર છે વધારે ભાર હોવાને કારણે ડૂબી જવું, એટલે કે વધારે ભાર હોય તો એ પાણીમાં ડૂબી જાય. નંબર 3, ત્રીજું વિઘ્ન છે પાણીના વમળમાં ફસાવું. અને ચોથું વિઘ્ન નંબર 4, નદીના પાણીથી વિખૂટું પડવું. હવે પ્રશ્ન નંબર 4, આવર્તપાત નામના વિઘ્નને સમજાવો. આવર્ત એટલે વમળ. વમળ જે પાણીમાં ગોળ ગોળ ફરતું હોય ને એમાં અટકાઈ જાય, ફસાઈ જાય. તો આવર્તપાત એટલે કે વમળમાં ફસાઈ જવું. હવે લાકડાનો ટુકડો એટલે કે કાષ્ઠખંડ છે એ સમુદ્ર સુધી પહોંચવામાં જો વમળમાં ફસાઈ જાય તો તે ત્યાં જ નષ્ટ થઈ જાય છે અને સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. પ્રશ્ન નંબર 9, જોડકા. પહેલું છે આવર્તપાતતા, તો એમાં જવાબ આવશે 3 નંબર. પહેલામાં 3 નંબર વ્યસનેષુ સતતમ પતનમ. 2 નંબર તીરે સંલગ્નતા, તો એમાં જવાબ આવશે 4 નંબર આહાર દીનામ સેવને સતતમ પ્રવૃત્તિ. કિનારા પરનું જોડાણ, તો કે આહાર વગેરેના સેવનમાં સતત રહેવું. નંબર 3 જલ વિયોગ, તો પાણીનો વિયોગ, તો એ છે નંબર 1. 3માં નંબર 1 પરિવારાત પ્રતિમુખત્વમ, એટલે કે પરિવારથી વિયોગ થવું. નંબર 4 જલે નિમગ્નતા, એટલે કે પાણીમાં ડૂબી જવું. તો એમાં છે 2 નંબર સામાજિક વ્યવહારાણામ ભારાધિક્યમ, એટલે કે સામાજિક વ્યવહારના ભારને લીધે ડૂબી જવું. અહીં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. અસ્તુ.